हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज जे छे विडियोमां આપણે 1 થી 40 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર દરરોજ આવા જીકેના વિડિયો જે છે આપણે લઈને આવીએ છીએ। નવા સિલેબસ મુજબ જે છે આજે આપણે 40 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં તમને ખૂબ અને ખૂબ આ એમસીક્યુ જે છે એ ઉપયોગી થવાના છે। મિત્રો એક પ્રકારનું તમારે જે છે રિવિઝન થઈ જવાનું છે। મિત્રો તમે કોમેન્ટ करता હોય કે આ જે છે લેક્ચર કોને કામ આવે, તો મિત્રો એવું નહીં હોતું કે આ પ્રશ્ન જે છે બેઠે બેઠા તમારે એક્ઝામમાં પૂછાઈ જ જાય, બરાબર। પૂછાઈ પણ શકે, ના પણ પૂછાઈ શકે। તમારે આ લેક્ચર જે છે એના માટે હોય છે, તમારે એક પ્રકારનું રિવિઝન થતું હોય છે, બરાબર। જો તમે આ લેક્ચર જોયેલું હોય, તમે ફ્રી ટાઈમમાં જે છે અન્ય બીજા પ્લેટફોર્મ ઉપર તમારો ટાઈમ બગાડો એનાથી બેટર છે કે આ વિડીયો તમે જોયેલો હોય તો ક્યાંક પૂછાય તો તમને આવડી જાય, બરાબર। તો વિડીયો તમે જો છે એ છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ભારતના દક્ષિણ કાશી તરીકે પ્રસિદ્ધ ચાંદોદ કયા જિલ્લામાં આવેલું છે? ખાસ યાદ રાખજો, ભારતના દક્ષિણ કાશી તરીકે પ્રસિદ્ધ ચાંદોદ જે છે એ કયા જિલ્લામાં આવશે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા વડોદરામાં આવશે, બરાબર। ભારતના દક્ષિણ કાશી તરીકે પ્રસિદ્ધ એવું ચાંદોદ કયા જિલ્લામાં આવશે? વડોદરા જિલ્લામાં આવેલું છે। મિત્રો ચાંદોદને જે છે ને દક્ષિણ કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર। ચાંદોદ જે છે વડોદરા જિલ્લામાં આવેલું છે। ચાંદોદ નર્મદા નદી કિનારે આવેલું છે। ચાંદોદની કરનાલી પૌરાણિક તીર્થ સ્થાન છે અને પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે ચાંદોદ, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પૃથ્વીના જોડકા તરીકે ઓળખાતો ગ્રહ કયો છે? પૃથ્વીના જોડકા તરીકે ઓળખાતો ગ્રહ જે છે એ નીચેનામાંથી કયો છે? તો કયો આવશે રાઈટ આન્સર? અહીંયા શુક્ર આવશે, ખાસ યાદ રાખજો। પૃથ્વીના જોડકા તરીકે ઓળખાતો ગ્રહ કયો? તો શુક્ર ગ્રહ જે છે પૃથ્વીના જોડકા તરીકે ઓળખાતો ગ્રહ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રોમન દેવતા યુઝના નામ પરથી કયા ગ્રહનું નામ રાખવામાં આવ્યું હતું? રોમન દેવતા યુઝના નામ પરથી જે છે કયા ગ્રહનું નામ જે છે એ રાખવામાં આવેલું હતું? તો શું આવશે અહીંયા? રોમન દેવતા યુઝના નામ ઉપરથી ગુરુ ગ્રહ જે છે એનું નામ રાખવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે। રોમન દેવતા યુઝના નામ ઉપરથી કયા ગ્રહનું? તો ગુરુ જે છે ગ્રહનું નામ રાખવામાં આવેલું હતું। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 41મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભાવનગર જિલ્લામાં રાજસ્થળી બંધ અને અમરેલી જિલ્લામાં ધારી પાસે ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે? ભાવનગર જિલ્લામાં રાજસ્થળી બંધ અને અમરેલી જિલ્લામાં ધારી પાસે ખોડિયાર બંધ આ કઈ નદી ઉપર આવેલ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? શેત્રુંજી આવશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। ભાવનગર જિલ્લામાં રાજસ્થળી બંધ અને અમરેલી જિલ્લામાં ધારી પાસે ખોડિયાર બંધ આ જે છે એ કઈ નદી? તો શેત્રુંજી નદી ઉપર આવેલ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું યોગ્ય નથી? મતલબ કે એક જોડકું આપણને અહીંયા ખોટું આપેલું છે, જોઈએ આપણે। ઝવેરી બહેનો મણિપુરી, હેમા માલિની કુચીપુડી, સોનલ માનસી ઓડિસી, મૃણાલિની સારાભાઈ ભરતનાટ્યમ, કઈ એક જોડી જે છે આપણને ખોટી આપેલી છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? મિત્રો હેમા માલિની કુચીપુડી નહીં આવે, બરાબર। હેમા માલિની કુચીપુડી નહીં આવે, આપણને બીજું જે છે જોડકું આપેલું છે એ ખોટું આપેલું છે। હેમા માલિની જે છે ભરતનાટ્યમ સાથે સંકળાયેલા વ્યક્તિ છે, ખાસ યાદ રાખજો। ભરતનાટ્યમ આવશે, નહીં કે કુચીપુડી। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો। જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, આઈના મહેલના મુખ્ય સ્થપતિ કોણ હતા? આઈના મહેલના જે છે મુખ્ય સ્થપતિ કોણ હતા? તો કોણ હતા? રાઈટ આન્સર શું આવશે? રામસિંહ માલમ હતા, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। અહીંયા ખાસ યાદ રાખજો, આઈના મહેલ જે છે એના મુખ્ય સ્થપતિ કોણ? તો રામસિંહ માલમ જે છે એ આઈના મહેલના મુખ્ય સ્થપતિ હતા। જુઓ મિત્રો, આઈના મહેલ, પ્રાગ મહેલ અને શરદબાગ પેલેસ આ ત્રણેય જે છે ને કચ્છમાં આવેલા છે અને કચ્છમાં પણ ખાસ કરીને ક્યાં? તો કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે જે છે આ ત્રણેય મહેલ આવેલા છે। આઈના મહેલનું બાંધકામ જે છે રાવ લખપતસિંહજીએ કરાવ્યું હતું। આ મહેલના મુખ્ય સ્થપતિ રામસિંહ માલમ હતા। રામસિંહ માલમ જે છે કાચ વિદ્યા મિત્રો હોલેન્ડ દેશથી જે છે શીખીને આવ્યા હતા અને આ મહેલને જે છે દિવાલો આરસની છે, જેમાં આરસ જે છે અરીસાઓ, એમાં અરીસાઓ લગાડવામાં આવ્યા છે, એથી જ આ મહેલ જે છે આઈના મહેલ તરીકે ઓળખાય છે। બધી બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અશોકનો ગિરનારનો શિલાલેખ કઈ ભાષામાં અને કઈ લિપિમાં છે? અશોકનો ગિરનારનો શિલાલેખ જે છે એ કઈ ભાષા અને કઈ લિપિમાં છે? તો કઈ આવશે રાઈટ આન્સર? અહીંયા પ્રાકૃત ભાષા અને બ્રાહ્મી લિપિ આવશે, બરાબર। પ્રાકૃત ભાષા અને બ્રાહ્મી લિપિમાં છે અશોકનો ગિરનારનો શિલાલેખ। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, અશોકનો ગિરનારનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? અશોકનો ગિરનારનો શિલાલેખ જે છે સૌપ્રથમ કોણે શોધ્યો? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા કર્નલ ટોડ આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। અશોકનો ગિરનારનો શિલાલેખ જે છે સૌપ્રથમ કોણે? તો કર્નલ ટોડ જે છે એમણે શોધ્યો। ઉકેલ્યો કોણે? આવું પૂછાય તો મિત્રો જેમ્સ પ્રિન્સેપ જે છે એમને ઉકેલ્યો હતો અને ભગવાનલાલ ઇન્દ્રજીત છે એમને સુધારા વધારા કર્યા
તો આ બધી બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે એવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે? બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે એ સ્થાન જે છે એ જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? સંપ્રતિનું આવશે. બરાબર, ખાસ યાદ રાખજો. બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે એ સ્થાન જે છે જૈન ધર્મના અભ્યુદયમાં કોનું? તો સંપ્રતિનું છે. અશોકનો પુત્ર કૃણાલ અને કૃણાલનો પુત્ર સંપ્રતિ. બરાબર, એનું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પશ્ચિમ ઘાટમાં આવેલી સૌથી ઊંચી પર્વતમાળાનું અન્ય નામ શું છે? પશ્ચિમ ઘાટમાં આવેલી સૌથી ઊંચી પર્વતમાળાનું અન્ય નામ જે છે એ શું છે? તો શું આવશે અહીંયા? સહ્યાદ્રી આવશે. ખાસ યાદ રાખજો, પશ્ચિમ ઘાટમાં આવેલી સૌથી ઊંચી પર્વતમાળાનું અન્ય નામ શું? તો સહ્યાદ્રી તરીકે પણ એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોકોના ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તાર તરફના પ્રયાણ માટે કયો શબ્દ ઉપયોગમાં લેવાય છે? લોકોના જે છે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તાર તરફ પ્રયાણ માટે જે છે કયો શબ્દ ઉપયોગમાં લેવાય છે? તો શું આવશે? શહેરીકરણ જે છે શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, લોકોના જે છે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તાર તરફના પ્રયાણ માટે જે છે શહેરીકરણ જે છે શબ્દ ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતની રાષ્ટ્રીય અને માથાદીઠ આવકના અહેવાલ અંગે કયું મંત્રાલય જવાબદાર છે? ભારતની રાષ્ટ્રીય અને માથાદીઠ આવકના જે છે અહેવાલ મુજબ કયું મંત્રાલય જે છે જવાબદાર છે? તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા? આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય જે છે એ જવાબદાર છે. ખાસ યાદ રાખજો, ભારતની રાષ્ટ્રીય અને માથાદીઠ આવકના જે છે અહેવાલ અંગે કયું મંત્રાલય? તો આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય જે છે એ જવાબદાર છે. ખાસ યાદ રાખજો. મિત્રો, ઘણીવાર એવો પ્રશ્ન પૂછાયો છે કે રાષ્ટ્રીય આવકની જે છે ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે? તો શું આવશે? રાષ્ટ્રીય આવકની ગણતરી જે છે એ કોના દ્વારા? તો પહેલાં જે છે એ CSO હતું. બરાબર, અને હાલમાં જે છે કોના દ્વારા આવશે? હાલમાં એનું સ્થાનાંતર જે છે થઈ ગયું છે NSOની અંદર. બરાબર, આ બધી બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચે પૈકી કયો દેશ શણ ઉદ્યોગના સંદર્ભમાં ભારત સાથે સખત સ્પર્ધા કરી રહ્યો છે? નીચેનામાંથી કયો દેશ જે છે એ શણ ઉદ્યોગના સંદર્ભમાં જે છે ભારત સાથે સખત સ્પર્ધા કરી રહ્યો છે? તો બાંગ્લાદેશ આવશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે શણ ઉદ્યોગના સંદર્ભમાં ભારત સાથે સખત સ્પર્ધા કરી રહેલો દેશ કયો? તો બાંગ્લાદેશ જે છે એ આવશે રાઈટ આન્સર આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા રાજ્યમાં એક વર્ષમાં ડાંગરના 3 પાક લેવામાં આવે છે? નીચેનામાંથી કયા રાજ્યમાં જે છે એક વર્ષમાં ડાંગરના 3 પાક લેવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? પશ્ચિમ બંગાળમાં આવશે. ખાસ યાદ રાખજો, પશ્ચિમ બંગાળ રાજ્યમાં જે છે એક વર્ષમાં ડાંગરના 3 પાક જે છે લેવામાં આવે છે. મિત્રો, આ સિવાય એમાં આસામ અને ઓરિસ્સા પણ આવશે. આસામ અને ઓરિસ્સા આ બધા રાજ્યોમાં જે છે એક વર્ષમાં ડાંગરના 3 પાક જે છે લેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાણકી વાવને યુનેસ્કો દ્વારા કયા વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું છે? રાણકી વાવને મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. બરાબર, 2014. મિત્રો, આપણને તારીખ પણ યાદ હોવી જોઈએ. 22 જૂન 2014 આવશે. બરાબર, રાણકી વાવ પાટણ જિલ્લામાં આવેલી છે. રાણકી વાવનું નિર્માણ ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ કરાવ્યું હતું. આ વાવને સૌપ્રથમ કજેન્સ અને બર્ગેસ એ શોધ કરી હતી. ખાસ યાદ રાખજો, કજેન્સ અને બર્ગેસ જે છે એમણે શોધી હતી. અને આ રાણકી વાવમાં કુલ 7 માળ છે અને આ વાવ જે છે જયા પ્રકારની વાવ છે. ભારતમાં મિત્રો કુલ 40 સાઇટ છે, એમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જે છે સ્થાન મળેલું છે 40 સાઇટને. બરાબર, એમાંથી જે છે એ રાણકી વાવનો ક્રમ 31મો છે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં જે છે કયા રાજ્યમાં રાજ્ય કૌશલ યુનિવર્સિટીનું નામ બદલીને રતન ટાટાના નામ પર રખાશે? હાલમાં કયા રાજ્યમાં જે છે રાજ્ય કૌશલ યુનિવર્સિટીનું નામ બદલીને રતન ટાટાના નામ ઉપરથી રાખવામાં આવશે? તો શું આવશે રાઈટ આન્સર? મિત્રો, મહારાષ્ટ્રમાં જે છે ને મુંબઈ ખાતે રતન ટાટાનું જે છે નિધન થયું હતું. રતન ટાટાએ મિત્રો પોતાની આખી જિંદગી મુંબઈમાં જે છે કાઢી હતી. એટલા માટે મહારાષ્ટ્ર સરકારની ફરજ બને છે કે હવે એમને જે છે માન સન્માન આપે અને એના માટે જે છે રાજ્ય કૌશલ યુનિવર્સિટી એટલે કે સ્કિલ યુનિવર્સિટીનું નામ હવે જે છે સ્વર્ગીય રતન ટાટાના નામ પર રાખવામાં આવશે. બરાબર, મહારાષ્ટ્ર આવશે રાજ્ય. હવે વાત કરીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે એકનાથ શિંદે, રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન અને પાટનગર છે મુંબઈ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલ છે? ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવશે? રાઈટ આન્સર શું આવશે અહીંયા? કચ્છ જિલ્લામાં આવશે. ખાસ યાદ રાખજો, ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં? તો કચ્છ જિલ્લામાં આવેલું છે. ખાસ કરીને લખપત તાલુકો આવશે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા કણો રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે? કયા કણો જે છે રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે? તો ત્રાક કણો આવશે. ત્રાક કણો જે છે એ રુધિર જામી જવાની ક્રિયામાં જે છે એ મદદ કરે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વીજળી પડવાની ઘટના વૃક્ષને બાળી શકે છે કારણ કે તે પુષ્કળ પ્રમાણમાં નીચેનામાંથી શું ધરાવે છે? વીજળી પડવાની જે ઘટના હોય એ વૃક્ષને પણ બાળી શકે છે કારણ કે તેમાં જે છે પુષ્કળ પ્રમાણમાં શું આવશે?
વિદ્યુત ઉર્જા આવશે, બરાબર, વિદ્યુત ઉર્જા હોય છે એટલા માટે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અર્થ અવર ડે દર વર્ષે કયા માસના આખરી શનિવારના રોજ આયોજિત કરવામાં આવે છે? અર્થ અવર ડેની ઉજવણી જે છે કયા મહિનાના છેલ્લા શનિવારના રોજ જે છે આયોજિત કરવામાં આવે છે? તો માર્ચ મહિનાના જે છે છેલ્લા શનિવારે અર્થ અવર ડે જે છે એ મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંગીતની ધ્રુપદ ગાન પદ્ધતિનો સૌથી વધુ પ્રચાર કોણે કર્યો હતો? સંગીતની ધ્રુપદ ગાન પદ્ધતિનો સૌથી વધુ પ્રચાર જે છે એ નીચેનામાંથી કોણે કર્યો હતો? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? રાજા માનસિંહ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. સંગીતની ધ્રુપદ ગાન પદ્ધતિનો સૌથી વધુ પ્રચાર કોણે? તો રાજા માનસિંહ જે છે એમણે કરેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1946માં બનાવવામાં આવેલી વચગાળાની કેબિનેટના વડા કોણ હતા? 1946માં બનાવવામાં આવેલી વચગાળાની કેબિનેટના જે છે એ વડા કોણ હતા? તો એ હતા જવાહરલાલ નહેરુ, બરાબર. 1946માં બનાવવામાં આવેલી વચગાળાની જે છે સરકાર, એના કેબિનેટના વડા કોણ હતો? જવાહરલાલ નહેરુ હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અસ્પૃશ્યતા જીવશે તો હિન્દુત્વ મરી જશે, અને હિન્દુત્વને જીવતું રહેવું હશે તો અસ્પૃશ્યતાએ મરવું જ પડશે. આવું કોણે કહ્યું હતું? અસ્પૃશ્યતા જીવશે તો હિન્દુત્વ મરી જશે, અને હિન્દુત્વને જો જીવતું રહેવું હશે તો અસ્પૃશ્યતાએ મરવું જ પડશે. આવું જે છે નીચેનામાંથી કોણે કહ્યું હતું? તો શું આવશે? ગાંધીજી આવશે, બરાબર. આ વિધાન જે છે ગાંધીજીએ કહેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નાગરિકતા સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ય છે. આવું કોણે કહ્યું હતું? નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ય છે. આ વિધાન જે છે પણ ગાંધીજીનું છે, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ સત્ય સાચી છે? કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ જે છે એ સત્ય સાચી છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ધીરુભાઈ ઠાકર આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, ગુજરાતી સાહિત્યકાર કોણ? તો ધીરુભાઈ ઠાકર. એમનું તખલ્લુસ શું? તો સત્ય સાચી એમનું છે તખલ્લુસ. મિત્રો, ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર એવા ધીરુભાઈ ઠાકરનો જન્મ જે છે વર્ષ 1918માં ગીર સોમનાથ જિલ્લાના જે છે કોડીનાર ખાતે થયો હતો. એમનું પૂરું નામ હતું ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર, બરાબર. અને એમના જે છે એમનું તખલ્લુસ હતું સત્ય સાચી. અને હવે ધીરુભાઈ ઠાકર જે છે વર્ષ 2012માં જે છે ગુજરાતી વિશ્વકોશના મુખ્ય સંપાદક તરીકે પણ રહી ચૂકેલા હતા. આ બધી બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બુરા કથા કયા રાજ્યની નૃત્ય કળા છે? બુરા કથા જે છે કયા રાજ્યની નૃત્ય કળા છે? તો શું આવશે રાઈટ આન્સર? આંધ્રપ્રદેશ આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, બુરા કથા જે છે કયા રાજ્યની નૃત્ય કળા? તો આંધ્રપ્રદેશ જે છે રાજ્યની નૃત્ય કળા છે બુરા કથા, બરાબર. બુરા, બરાબર, આ રીતે આવશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર પ્રદેશના કયા સ્થળે રેલવે એન્જિનનું નિર્માણ થાય છે? ઉત્તર પ્રદેશના કયા સ્થળે જે છે રેલવે એન્જિનનું જે છે એ નિર્માણ થાય છે? તો કયા સ્થળે આવશે અહીંયા રાઈટ આન્સર? વારાણસી ખાતે આવશે. ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે જે છે એ રેલવે એન્જિનનું જે છે નિર્માણ થાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, વારાણસીમાં એક ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આવેલું છે જેનું નામ છે લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો, લખનઉ, અહીંયા જે છે લખનઉ ખાતે પણ એક એરપોર્ટ આવેલું છે, એનું નામ છે ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ, બરાબર. આ બધી બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણ ભારતને ઉત્તર અને દક્ષિણ ભાગમાં વિભાજિત કરે છે? નીચેનામાંથી કોણ જે છે ભારતને ઉત્તર અને દક્ષિણ ભાગમાં જે છે વિભાજિત કરે છે? તો કર્કવૃત આવશે મિત્રો, ખાસ યાદ રાખજો. નીચેનામાંથી જે છે કર્કવૃત ભારતને ઉત્તર અને દક્ષિણ ભાગમાં વિભાજિત કરે છે. કર્કવૃતને 2 વાર ઓળંગતી જે છે નદી મહી નદી છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પરમ પ્રવેગ એ શું છે? પરમ પ્રવેગ જે છે એ શું છે? તો શું આવશે? સુપર કમ્પ્યુટર છે, બરાબર. સુપર કમ્પ્યુટર છે પરમ પ્રવેગ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પૃથ્વીના ઊંડાણમાં રહેલી ઉષ્માને શું કહેવામાં આવે છે? પૃથ્વીના ઊંડાણમાં રહેલી ઉષ્માને જે છે શું કહેવામાં આવે છે? તો એને ભૂતાપીય ઉર્જા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, પૃથ્વીના ઊંડાણમાં રહેલી ઉષ્માને શું? તો ભૂતાપીય ઉર્જા એને કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31મો, કયા મંત્રાલયે નેશનલ મિશન ફોર અ ગ્રીન ઇન્ડિયા હાથ ધરેલ છે? કયા મંત્રાલયે જે છે નેશનલ મિશન ફોર અ ગ્રીન ઇન્ડિયા હાથ ધરેલ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? પર્યાવરણ અને વન મંત્રાલય આવશે. ખાસ યાદ રાખજો, પર્યાવરણ અને વન મંત્રાલય આ જે છે સંસ્થાએ હાથ ધરેલ છે. ખાસ યાદ રાખજો. અહીંયા ઓપ્શન બી બની જશે રાઈટ આન્સર. મિત્રો, આ જે છે મિશનને ક્લાઇમેટ ચેન્જની ઘટનાઓ જે દેશમાં બનતી હોય છે એ ઘટનાઓના કારણે જે ફોરેસ્ટનું નુકસાન ના થાય એના માટે જે છે આ નેશનલ મિશન ફોર અ ગ્રીન ઇન્ડિયા જે છે એ હાથ ધરેલ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં પ્રથમ ખાનગી દરિયાઈ બંદર કયું છે? ભારતમાં પ્રથમ ખાનગી દરિયાઈ બંદર જે છે એ નીચેનામાંથી કયું છે? તો પીપાવાવ બંદર આવશે. ખાસ યાદ રાખજો, પીપાવાવ બંદર જે છે ભારતનું પ્રથમ ખાનગી દરિયાઈ બંદર છે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગિરનાર પર્વત પર આવેલો શિલાલેખ આશરે ઈસવીસન પૂર્વે 250માં ગુજરાતમાં કયા સમ્રાટનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું તેનો પુરાવો છે. ગિરનાર પર્વત ઉપર આવેલો શિલાલેખ જે છે આશરે ઈસવીસન પૂર્વે 250માં ગુજરાતમાં કયા સમ્રાટનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું એનો પુરાવો છે. તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? મૌર્ય સમ્રાટ અશોક. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. મિત્રો અકબર તો અહીંયા આવશે જ નહીં. બરાબર, ઈસવીસન પૂર્વેમાં અકબર તો ન જ આવે, આ ઓપ્શન તો નીકળી જ જશે. બરાબર, હવે અશોક જે છે એની વાત અહીંયા કરવામાં આવેલી છે આપણને. બરાબર, એનો પુરાવો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, પુષ્પવતી નદીના કિનારે જે છે એ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 35મો, સાબરમતી નદી અને વાત્રક નદીનું મિલન સ્થળ એટલે કયું સ્થળ? સાબરમતી નદી અને વાત્રક નદીનું મિલન સ્થળ એટલે કયું સ્થળ? તો કયું સ્થળ આવશે? રાઈટ આન્સર વૌઠા આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, સાબરમતી નદી અને વાત્રક નદીનું સ્થળ જે છે મિલન એટલે કયું? વૌઠા આવશે. વૌઠા ખાતે મેળો પણ ભરાય છે અને એમાં ગધેડાની જે છે લેવેચ થાય છે. આ બધી બાબત આપણને ખ્યાલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રજાસત્તાક ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ કયા વર્ષમાં રજૂ કરવામાં આવ્યું હતું? પ્રજાસત્તાક ભારતનું જે છે પ્રથમ કેન્દ્રીય બજેટ જે છે કયા વર્ષમાં રજૂ કરવામાં આવેલું હતું? તો કયા વર્ષમાં આવશે રાઈટ આન્સર અહીંયા? મિત્રો ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950માં. બરાબર, તો પછી બજેટ પણ ક્યારે રજૂ થશે? 1950માં જ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી સૌથી સામાન્ય રીતે વપરાતું અર્ધવાહક જે છે કયું છે? નીચેનામાંથી સૌથી સામાન્ય રીતે વપરાતું અર્ધવાહક જે છે નીચેનામાંથી કયું છે? તો સિલિકોન આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે સૌથી સામાન્ય રીતે વપરાતું અર્ધવાહક કયું? તો સિલિકોન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હોળીના પ્રથમ સાહિત્યિક ઉલ્લેખ શેમાં જોવા મળે છે? હોળીનો પ્રથમ સાહિત્યિક ઉલ્લેખ જે છે એ શેમાં જોવા મળે છે? તો શેમાં આવશે? રત્નાવલીમાં જોવા મળે છે. ખાસ યાદ રાખજો, હોળીનો જે છે પ્રથમ સાહિત્યિક ઉલ્લેખ જે છે એ શેમાં? તો રત્નાવલી જે છે એમાં જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ કઠપૂતળી કળામાં ઓડિસી નૃત્ય અને સંગીતનો પ્રભાવ જોવા મળે છે? નીચેનામાંથી કઈ કઠપૂતળી કળામાં જે છે ઓડિસી નૃત્ય અને સંગીતનો જે છે પ્રભાવ જોવા મળે છે? તો શું આવશે? કુનડેય આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, કુનડેય આ કઠપૂતળી કળામાં ઓડિસી નૃત્ય અને સંગીતનો જે છે એ પ્રભાવ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો, અજંતા ખાતે ચિત્રોનો વિષય શું છે? અજંતા ખાતે ચિત્રોનો વિષય જે છે એ શું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ઓપ્શન આપેલા છે એમાંથી બુદ્ધના જીવનના દ્રશ્યો છે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. અજંતા ખાતે ચિત્રોનો વિષય શું? તો બુદ્ધના જીવનના દ્રશ્યો છે. મિત્રો અજંતાની ગુફા જે છે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે અને કયા ધર્મ સાથે સંકળાયેલી છે? તો બૌદ્ધ ધર્મ સાથે જે છે સંકળાયેલ છે, આપણને ખ્યાલ છે. હવે જોઈએ ત્યારબાદનો લાસ્ટ 41મો ક્વેશ્ચન, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો ખાસ તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવવાનો રહેશે. સાથે સાથે આ 40માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહે છે. ભુજ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો ખાસ કોમેન્ટ તમારે જણાવવાની છે. બરાબર, કોમેન્ટમાં આન્સર આનો એક જણાવી દેજો. અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, આમાંથી કયો તાલુકો, કચ્છ, આ ભુજ તાલુકો જે છે કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી. બરાબર, આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.